ક્લબમાં મ્યુઝિક જોરશોરથી વાગી રહ્યું હતું. સોનિયા આજે હદ બહાર ખુશ હતી, પણ એ ખુશીમાં તેણે ભાન ગુમાવી દીધું હતું. તેણે એટલો દારૂ પી લીધો હતો કે તે પોતાના પગ પર સરખી ઊભી પણ રહી શકતી નહોતી. અનન્યા તેને વારંવાર રોકતી હતી, પણ સોનિયા માનવા તૈયાર નહોતી. નિત્યા સાથે અચાનક ઝઘડો. ડાન્સ ફ્લોર પર ભીડમાં સોનિયાનો ધક્કો નિત્યા નામની એક છોકરીને લાગ્યો. નિત્યાએ વિરોધ કર્યો, પણ નશામાં ચૂર સોનિયાએ માફી માંગવાને બદલે તેની સામે તૂતુમેમે શરૂ કરી દીધી. નાની અમથી વાત જોતજોતામાં મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ. આખી ક્લબના લોકો તેમને જોવા લાગ્યા. ધમકી અને પાર્કિંગ સુધીનો હોબાળો. અનન્યા પરિસ્થિતિ પારખી ગઈ. તે સોનિયાને પરાણે ખેંચીને ક્લબની બહાર પાર્કિંગમાં લઈ આવી. પણ સોનિયાનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો. નિત્યા પણ પાછળ પાર્કિંગમાં આવી. સોનિયાએ નશામાં બૂમ પાડીને નિત્યાને જાથી મારી નાખવાની ધમકી આપી દીધી. અનન્યા સોનિયાનું મોઢું દબાવતી રહી, પણ સોનિયા કાબૂ બહાર હતી. કારનો પીછો અને અનન્યાની મજબૂરી. નિત્યા કંટાળીને પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળવા લાગી. સોનિયાએ જોયું તો તે વધુ ઉશ્કેરાઈ ગઈ. તેણે પોતાની કારની ચાવી કાઢી. અનન્યાએ કરગરીને કહ્યું, સોનિયા, પ્લીઝ. તું બહુ નશામાં છે, ગાડી હું ચલાવું છું, તું બાજુમાં બેસી જા. આપણે ઘરે જવું જોઈએ. પણ સોનિયાએ તેને ધક્કો મારી દીધો અને ડ્રાઇવિંગ સીટ પર બેસી ગઈ. અન્યાને ડર હતો કે જો તે સોનિયાને એકલી જવા દેશે તો મોટું અકસ્માત થશે, એટલે મજબૂરીમાં તે સોનિયાની બાજુની સીટ પર બેસી ગઈ. સોનિયાએ ફૂલ સ્પીડમાં નિત્યાની કારનો પીછો કરવાનું શરૂ કર્યું. રસ્તા વચ્ચે આખરી ટકરાવ. થોડે દૂર ગયા પછી નિત્યાએ જોયું કે સોનિયા પાગલની જેમ તેની પાછળ ગાડી ચલાવી રહી છે. નિત્યાએ કંટાળીને પોતાની કાર ઊભી રાખી અને બહાર આવી. તે હવે આ મામલો પતાવવા માંગતી હતી. નિત્યાએ શાંતિથી કહ્યું, સોનિયા, બહુ થયું, હવે સમાધાન કરી લઈએ, આમાં કોઈનો જીવ જશે. પરંતુ સોનિયાના મગજ પર નશો અને નિત્યા પ્રત્યેનો ગુસ્સો એટલો સવાર હતો કે તેને સમાધાનની